મેં તને પહેલા જ કહ્યું હતું કે વિધિનું વિધાન ક્યારેય નહીં બદલાય, નહીં તો કેવળ નુકસાન થાય. હવે હું શું કરી શકું છું? સાંજ પડવામાં થોડોક જ સમય બાકી છે. જો શેરખાન તેનાથી હારી ગયો તો આખા જંગલ પર શેરસિંહનો જ રાજ હશે. ઠીક છે, હું કંઈ કરું છું. આમ કહી પરીએ ફરી જાદુ કર્યું અને તેના હાથમાં લીલું ફૂલ આવી ગયું. આ ફૂલને ખાતા જ શેરસિંહ પાછો ઘરડો થઈ જશે. પણ તે તેને કેમ ખાશે? તે તો તારે જોવાનું છે. આનો ફક્ત એક જ ઉપાય છે. આ બાજુ શેરસિંહ અને શેરખાન સામ સામે ઊભા હતા. બધા જાનવર તેમનું યુદ્ધ જોવા માટે ભેગા થયા હતા. આવો શેરખાન, બધા જાનવરો તારી છેલ્લી લડાઈ જોવા માટે ઉત્સુક છે. મારી નહીં, આ તારી છેલ્લી લડાઈ થવાની છે. એવામાં ટીનું ચકલી ત્યાં આવી ગઈ. શેરસિંહ, તારે શેરખાને જો હરાવ હોય તો મારી જોડે હજુ એક ફૂલ છે. એક બીજું ફૂલ? હા, જેમ પેલું ફૂલ ખાવાથી તો યુવાન થઈ ગયો હતો, તેમ આ ફૂલ ખાવાથી તારી શક્તિ બહુ જ વધી જશે. ટીનું ચકલી, મતલબ તે જ શેરસિંહને જવાન બનાવ્યો હતો? આ સાંભળી બધા જાનવર ટીનું ચકલીને હેરાનીથી જોવા લાગ્યા. લાય ટીનું, લાય. ટીનું ચકલીએ તે ફૂલ શેરસિંહના મોઢામાં મૂક્યું અને તે ચાવવા લાગ્યો.